એક પછી એક કથાઓ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે. એમાં બરાબર દામોદર લીલાની કથા છે. ભગવાને માટી ખાધી, પણ એટલા માટે ખાધી હતી કે કદાચ માં દંડ આપે, પણ માએ દંડ આપ્યો નહીં. માના હાથનો માર ખાવા માટે થઈને કૃષ્ણ કંઈક નું કંઈક નવું નવું પરાક્રમ કર્યા કરે છે. એટલે વળી પાછી એક નવી કથા. એક દિવસના સમયે માં યશોદાને એમ થયું કે બધી ગોપીઓ મને ફરિયાદ કરે છે કે યશોદા, તારો છોકરો અમારા ઘરની અંદર આવીને માખણ ખાય છે, માખણ ખાય છે, પણ મારા ઘરમાં તો કોઈ દિવસ માખણ ખાતોય નથી. કેમ નહીં ખાતો હોય? યશોદાને થયું કદાચ લાવ આ ગોપીઓ બધી એની જાતે જ માખણ ઉતારતી છે, મારે તો અહીંયા બધી બાઈઓ આવે ને કામ કરી જાય, લાવ આજ મારી જાતે માખણ ઉતારું ને એટલે કદાચ કનૈયો એ માખણ ખાય. કનૈયા માટે થઈ અને માં યશોદા માખણ ઉતારવા માટેનો નિર્ણય કર્યો. બીજા દિવસે સવારમાં વહેલી સવારે માં જાગ્યા છે અને એ સવારે જાગી અને માં નિત્ય કર્મ કરી પરવારી, સોળે શણગાર સજી અને ભગવાન ઠાકોરજીની પૂજા કરે છે માં યશોદા. ભગવાનને તો તમે શણગાર સજાવો જ, પણ જ્યારે ભગવાનને શૃંગાર કરવા બેસો ત્યારે તમે પણ શૃંગાર સજીને બેસો. કારણ આ જગતમાં જો શૃંગારનો કોઈ રસિયો દેવ હોય તો માત્ર કૃષ્ણ છે સાહેબ. આપણો શૃંગાર દેખાડવાને લાયક કોઈ પાત્ર હોય તો એ કૃષ્ણ છે. નત નવા વાઘાઈને જોઈ, નત નવી પાઘો જોઈ, નત નવા એને ઘરેણા જોઈ. માં યશોદા સોણે શણગાર સજી અને કનૈયાને ભગવાન ઠાકોરજીને શૃંગાર કરે છે, શૃંગાર રચે છે. એ શૃંગારમાં શું ભગવાનને શૃંગાર કર્યો છે ને? જરકસી જામા પહેરાવ્યા, મોરપીછ માથામાં આપ્યું છે, સાથે એવી સરસ મજાની પાઘ પહેરાવી. શું ભગવાનનો શૃંગાર છે? કોઈ કવિ લખે છે, ગુલાબી પાઘધારી રે, ગુલાબી પાઘધારી રે, શોભે શામળિયો ગુલાબી રે, ઓ શોભે શામળિયો ગુલાબી રે, ગુલાબી પાઘધારી રે, ગુલાબી પાઘધારી રે, શોભે શામળિયો ગુલાબી રે, શોભે શામળિયો ગુલાબી રે. ગુલાબી જામા ધરે વિરામા, ગુલાબી જામા ધરે વિરામા, ગુલાબી જામા ધરે વિરામા, ગુલાબી જામા ધરે વિરામા, શોભે દુપટ્ટો શુભ ભારી રે પ્યારો, શોભે દુપટ્ટો શુભ ભારી રે, શોભે શામળિયો ગુલાબી રે, ઓ શોભે શામળિયો ગુલાબી રે. ઓ અવધ પ્રસાદ
नित्य शोभा अवध प्रसाद नित्य शोभा ओ अवध प्रसाद नित्य शोभा अवध प्रसाद नित्य शोभा तन मन प्राण जात वारी रे मैं तो तन मन प्राण जात वारी रे शोभे श्यामलियो गुलाबी रे ओ शोभे श्यामलियो गुलाबी रे गुलाबी पागधारी रे गुलाबी पागधारी रे शोभे श्यामलियो गुलाबी रे शोभे श्यामलियो गुलाबी रे ओ शोभे श्यामलियो गुलाबी रे शोभे श्यामलियो शोभे श्यामलियो शोभे श्यामलियो गुलाबी रे ભગવાન ને 16 શણગાર સજાવ્યા માં યશોદાએ. શણગાર સજાવી ને માં યશોદાએ વળી પાછા મોટી એવી ગોરસની ગોરી ભરી અને માં યશોદા દધી મંથન કરવા બેઠા છે. માથાની અંદર માએ સુગંધિત પુષ્પોની વેણી નાખી છે, કેડે કંદોરો બાંધ્યો છે, હાથમાં માએ કંગન પહેર્યા છે અને એ નંદરાણી બરાબર એક પછી એક દામણાઓને ખેંચતા જાય. એ સમયે હાથના કંગનનો અવાજ આવ્યો એટલે ભગવાન કૃષ્ણ જાગ્યા છે, પથારીમાં બેઠા થયા, આંખોને ચોળી તો આંખમાં જે લગાડેલું કાજલ હતું એ ગાલ ઉપર આવ્યું અને જ્યાં નજર કરે તો માં યશોદા આજે દધી મંથન કરે છે. માં ધરતીને વંદન કરીને નીચે ઉતરીને દોડીને આવ્યા છે. પાછળથી માં યશોદાને બાથ ભરી ગયા છે. માં કહે છે, લાલા ઉઠી ગયો બેટા? હા માં, હું જાગી ગયો, પણ મને બહુ ભૂખ લાગી છે, મને દૂધ આપ, અને એ પણ તારું. ભાગવતકાર એમ કહે છે, ભગવાન મોટા થયા ત્યાં સુધી માનું દૂધ પીતા રહ્યા છે. માં કહે છે, બેટા પેલા દંત ધાવન કરી લ્યો પછી દૂધ આપું. નહીં માં, પેલા મને દૂધ આપી દે. માએ દધી મંથન અધૂરું છોડ્યું. ભગવાનને ગોદમાં લઈ અને સાડીનો છેડો ઓઢાડ્યો. ભગવાન હજી તૃપ્ત ન થયા ત્યારે પેલા માં યશોદાને યાદ આવ્યું કે મેં બરાબર ચૂલામાં એક તપેલીમાં દૂધ મૂક્યું છે, જો દૂધ જતું રહેશે તો મારો કનૈયો આખો દિવસ ભૂખ્યો રહેશે, મારો લાલો આખો દિવસ ભૂખ્યો રહેશે. એટલે માએ બરાબર લાલાને અતૃપ્ત છોડી નીચે બેસાડી અને માં બરાબર રસોડામાં ગયા. ભગવાન કૃષ્ણને થયું કે મારી માને મારા કરતા તપેલીનું દૂધ વધારે વાલું છે. એટલે ભગવાનને ક્રોધ આવ્યો ને બરાબર એને ક્રોધ આવ્યો ને એ સમયે બરાબર ચટણી વાટવાનો જે પથ્થર હતો એ નજરમાં ચડ્યો. ભગવાન ઊભા થયા, ઊભા થઈને પથ્થર લઈ અને એ દીધો ગોળીમાં. ગોળીના ઠીકરા થઈ આખા ઘરની અંદર છાશ લેલમ છેલ થઈ. કારણ આ તો 9 લાખ ધેનુઓનું ગોરસ છે, કઈ ડોશીમાના ટબુડી દૂધની વાત તો છે નહીં. 2 પળી દૂધ લઈ સાંજે આખું ઘર વાળું કરીએ. ફુવા ટાઈમે તમારા બેન વળી પાછા મને ચા બનાવી દે. સવારના ચા હાટું થોડુંક દૂધ કાઢી લઈ, જે વધે એમાં તમારા બેન મેળવણ નાખે. સવારમાં વેલા ઉઠે, છાશ વલોવે, આડોશી પાડોશીને છાશ દે, અને જે દૂધ સવારના ચા હાટું રાખ્યું હતું એ છોકરાએ ઠેવે ચડાવ્યું, આખા ઘરમાં રેલમ છે. આ 2 પળી દૂધમાં એને ક્યાં વાળું કર્યું, ચા પીધો, પાછું આડોશી પાડોશીને છાશે આપી. એનું 2 પળીનું માપ બહુ મોટું છે, આપણે દૂધ ન્યા બંધાવી લેવું જોઈએ. પણ આ તો 9 લાખ ધેનુનું ગોરસ હતું. એક ઠીબરાને લઈ અને ભગવાન માખણનો લોંદો લઈ
અને બહાર જ્યાં જાય ત્યાં જ બરાબર કૂતરા ને બિલાડાઓ ને વાંદરાઓ ને કાગડા ને બધાય રાહે ઊભા છે કે કનૈયો ક્યારે કંઈક ખાવાનું બહાર લઈને આવે અને અમને મળે. બધા આજુબાજુમાં બેઠા છે, બધા માખણ ખાય છે. માખણ ખાઈ રહ્યા છે ને એ સમય બરાબર માં યશોદાને અવાજ સંભળાયો એટલે યશોદા બરાબર રસોડામાંથી બહાર ઓરડામાં આવ્યા. જ્યાં આવીને જુએ તો આખી માટલી તૂટી ગયેલી, ઠીબડા થઈ ગયેલા હાવ, અને આખા ઘરમાં ગોરસ રેલમ છેલ છે. માં યશોદાને એટલો ક્રોધ આવ્યો, કહે છે કે હવે કોઈ ગોપીની મારા ફરિયાદની જરૂર નથી, કારણ આજ મારા રંગે હાથ પકડાઈ ગયો છે. કનૈયાના તોફાન બહુ વધી ગયા છે. એટલે માને ક્રોધ આવ્યો એટલે હાથમાં લીધી લાકડી અને આંખ થઈ એની રાતડી. માં યશોદા લાલાને મારવા માટે જાય છે, પણ જરા ચાલ્યા ને એટલે પગમાં ઝાંઝર છમકા, એટલે માં બરાબર દબાતા પગે ચાલ્યા. એકદમ દબાતા પગે ચાલે કે પગના ઝાંઝર ન ખકડે. પણ બરાબર માં થોડાક અંદર બહાર ગયા ઓરડામાંથી, અને ત્યાં બરાબર કનૈયાના ભાગ જોર કરતા હશે ને તે માના પગની અંદર ઢીચણિયું ચડ્યું. ઢીચણિયું પગમાં આવ્યું અને માનું ઝાંઝર ખખડ્યું. આ ઢીચણિયું એટલે ખબર છે કેટલા લોકો ઢીચણિયું જોયું છે કોઈને ઘરે? તો સારું કહેવાય તમારે એટલા બધા ઘરે ઢીચણિયું છે. ને કોલા શહેરમાંથી એક મહેમાન ગયા ગામડે, તે બરાબર જમવા બેઠા. તે મહેમાને થોડુંક જમ્યા ને ત્યાં ગરદણીએ પ્રશ્ન કર્યો. હવે કાંઈ વાંધો નહીં, તમે લોકો વાતો બંધ કરજો તો હું મારી ચાલુ કરું. એટલે મહેમાન જમવા બેઠા હતા, થોડુંક જમી લીધા એટલે ગરદણીએ કીધું કે મહેમાન ઢીચણિયું આપું. ઓલો ચકડીએ ચડી ગયો, આ ઢીચણિયું શું હોય છે એ કે હવે કાંઈ કહેવાય તો નહીં, આપો ને ભાવશે તો ખાવું એ કે પેલા અડધું આપજો અડધું. એટલે આ તું ઢીચ પણ આપણી પરંપરાઓ હતી, મહેમાન આવે તો મહેમાનને ઢીચણિયું દઈ, આમ રાખે, આમ રાખીને જમે પાછા થઈ. એ કે ફાવશે તો ખાવું એ કે. બરાબર માના પગમાં ઢીચણિયું ચડ્યું. એ ઢીચણિયું બરાબર ચડ્યું ને માનો ઝાંઝર ખીખડ્યો. એટલે એ જ સમયે કનૈયાએ પાછું વાળું જોયું. જ્યાં પાછું વાળું જોવે ત્યાં તો બરાબર માં આવે છે, હાથમાં લાકડી અને આંખ એની રાતડી થઈ ગઈ છે. કનૈયાએ દ્રશ્ય જોઈ લીધું કે હવે અહીં ન બેસાય. હાથમાં રહેલું ઠીબડું હતું એ કૂતરાઓને બિલાડાઓને દેન કે છે કે તમારે ખાવું હોય તો ખાવ, મારે ખાવું નથી. હવે ભગવાન આગળ દોડે, પાછળમાં યશોદા દોડે છે. એક ચક્કર બરાબર આંગણામાં લગાવડાવ્યો, એક ચક્કર ઓરડામાં લગાવ્યો, આમ 2-3 ચક્કર લગાવ્યા ને ત્યાં માં એકદમ થાકી ગયા છે. માં થાકી અને ઓસરીના કોરે આવી થાંભલીને ટેકો દઈને બેસી ગયા અને આંખમાંથી દડ અશ્રુની ધારા વહી જાય. લાલા, તે મને ગામની અંદર સાવ કાકરાની કરી નાખી છે. ગામની ગોપીઓ મને યશોદા કીધી બંધ થઈ ગઈ. હું ગામમાં નીકળું ને એટલે ગામની ગોપીઓ તરત જ કહે છે આ ચોરની માં જાય છે. તરત જ મને ચોરની માં કહે છે. તે મારી આબરૂ સાવ કાઢી નાખી છે. લાલા, માં રડી એટલે કનૈયાથી ન જોવાયું. એકદમ કનૈયો દોડતો આવી માની ગોદમાં બેસી જઈ અને પોતાના નાના એવા હાથથી માના અશ્રુને લૂછે છે. માં, રડીશ નહીં, મારી ભૂલ થઈ ગઈ, હવે તને કોઈ દિવસ હેરાન નહીં કરું ક્યારેય. માં એના હાથ પકડીને કહે છે લાલા, એટલી બધી શું ઉતાવળ હતી કે થોડીક વાર હું દૂધની એક તપેલી નીચે મૂકીને આવું એટલી વાર તું રાહ ન જોઈ શકો? માં, મારી ભૂલ થઈ ગઈ, હવે તને ક્યારે હેરાન નહીં કરું. લાલા, તારા તોફાન બહુ વધ્યા છે. ગોપીઓ ફરિયાદ કરતી હતી પણ હું કોઈની ફરિયાદ માનતી નહોતી. આજ મેં મારા નજરે જોઈ લીધું, મને ખબર પડી ગઈ લાલા તો બહુ તોફાની થઈ ગયો છે. પણ આજ તારા તોફાનનો બદલો તને આપીને જ રહીશ. તને આજ આખો દિવસ ખાંડણીયા સાથે બાંધી દઉં, પડ્યો રહેજે. કોઈ નહીં જમવા આપે, નહીં કોઈ પાણી આપે, આખો દિવસ પડ્યો રહે.
લાલો માંડ્યો રોવા. માં મારી ભૂલ થઈ ગઈ, હવે તને ક્યારેય હેરાન નહીં કરું, જવા દે ને મને. નહીં, માં આવેશમાં આવી, અભિમાનમાં આવી, લાલાનો હાથ પકડ્યો અને લાલાને ઢસડતા ઢસડતા લઈ જાય છે ખાનણિયા પાસે. ખાનણિયા પાસે લઈ ગયા. કનૈયો કર કરે છે, માં રેવા દે ને, આજ પછી તને હેરાન નહીં કરું, મને બહુ ભૂખ લાગી છે, જમવા દે. નહીં લાલા. માએ દામણું લીધું, એક દામણું ખાનણિયાની સાથે બાંધ્યું અને એક છેડો ભગવાનના ઉદરે બાંધે છે. ઉદર કહેતા પેટ. ભગવાનનું નામ દામોદર એટલા માટે પડાયું છે, દામણાથી ભગવાનને બાંધ્યા છે. દામણું અને એ વળી પાછું ઉદરના ભાગે દામોદર, એટલા માટે ભગવાન દામોદર થયા છે. ઉદરના ભાગે દામણું બાંધવા જાય, જ્યાં ગાંઠ મારવા જાય ને ત્યાં 2 આંગળ ટૂંકું પડે. વળી માએ બીજું દામણું લીધું, બીજું દામણું વળી પાછું ટૂંકું પડે. માએ એમ 2-5 દામણાઓ ફેરવા. માને કનૈયાને બાંધવો છે. કનૈયો કહે છે, માં જો આમ અભિમાનથી બાંધીશ ને તો ક્યારેય નહીં બંધાવું. કેટલા વર્ષોથી ઋષિમુનિઓ નાક અને આંખો બંધ કરીને બેઠા છે, હજી કોઈનાથી બંધાયો નથી અને કોઈ મને બાંધી પણ નહીં શકે. પણ માની ઈચ્છા છે કે મારા લાલાને બાંધવો છે. એટલે ભગવાન કહે છે, માની ઈચ્છા મારે પૂરી કરવી જ રહી. એટલે માની ઈચ્છા પૂરી કરવા માટે થઈને ભગવાન દામણેથી બંધાયા છે. ભગવાન દામણે બંધાયા, ઉદરના ભાંગે દામણથી બાંધ્યો, એટલે ભગવાનનું નામ થયું દામોદર. માં બાંધીને કહે છે, લાલા આજ આખો દિવસ અહીંયા પડ્યો રે, કોઈ તને કઈ જમવા કરવાનું નહીં આપે, પડ્યો રે. કનૈયો રડતો રડતો કહે છે, માં છોડી દે ને મને, આજ પછી તને જિંદગીમાં હેરાન નહીં કરું, મારી ભૂલ થઈ ગઈ, મને બહુ ભૂખ લાગી છે. નહીં લાલા. આટલું કહીને માં ચાલતા થઈ ગયા. કનૈયો બહુ જોર જોરથી રડે છે. માં ઓસરીના પગથિયાઓ ચડી ગયા અને બરાબર ઓરડામાં ગયા. જેવી માં ઓરડામાં ગઈ, અહીંયા કનૈયાએ રોવાનું બંધ કરી દીધું. એ કે કોઈ સાંભળે ને ખોટું હું રોવું? એ કે સાંભળવા વાળું કોઈ હોય ને તો ખોટું રડી રડીને શું કામનું? પણ ભગવાન 4 પગે ગોઠણિયા વર થયા છે. આગળ આગળ ચાલતા જાય અને પાછળ પાછળ પેલો ખાનણીયો ઢસડાતો જાય છે. નંદ બાબાના આંગણાની અંદર 2 યમલા અર્જુનના વૃક્ષો ઉભા છે. એ યમલા અર્જુનના 2 વૃક્ષો, એના 2 થડની વચમાંથી ભગવાન નીકળી ગયા, પણ પેલો ખાનણીયો સલવાઈ ગયો. ભગવાન નીકળી ગયા, ખાનણીયો સલવાઈ ગયો, એટલે ભગવાને એકદમ જોર લગાવ્યું, તાકાત લગાવી, એટલે 2 યમલા અર્જુનના વૃક્ષો મૂળ સહિત ધરાશાયી થયા છે. મૂળમાંથી એ નીકળી અને પડ્યા છે. મૂળ સહિત ધરાશાયી થયા એટલે મૂળમાંથી 2 દિવ્ય પુરુષો નીકળ્યા, નલ કુબેર અને મણિગ્રીવ. રુદ્ર અને કુબેરના અનુચરો છે. દેવર્ષિ નારદના શાપને લઈ અને વૃક્ષ બન્યા હતા. જ્યારે સરોવરની અંદર વારુણ નામનો મદિરા પાન કરી અને જ્યારે સ્ત્રીઓ સાથે ક્રીડાઓ કરે છે, એ સમયે દેવર્ષિ નારદ ત્યાંથી પસાર થયા, એટલે સ્ત્રીઓએ પોતાના અંગને ઢાંક્યા, પણ આ 2 પુરુષો એમને ઊભા રહ્યા. એટલે દેવર્ષિ નારદને થયું કે આણે મારું અપમાન કર્યું છે. એટલે અપમાનને લઈ અને નારદે શાપ આપ્યો કે જાઓ તમે જળની જેમ ઊભા છો ને, ઝાડવા થાજો. એટલે 2 યમલા અર્જુનના વૃક્ષો થયા. 2 માફી માંગે છે કે નારદજી અમને માફ કરો, અમને મુક્તિ ક્યારે મળશે? તો કહે છે દ્વાપર યુગમાં જ્યારે કૃષ્ણ અવતાર થશે, ત્યારે એ કૃષ્ણ અવતારમાં કૃષ્ણના હાથે તમને મુક્તિ મળશે. આજ 2 વૃક્ષોને ધરાશાયી કરી અને નલ કુબેર અને મણિગ્રીવને ભગવાને શાપમાંથી મુક્ત કર્યા છે. આજે આ 2ને મુક્ત કર્યા છે. 2 વૃક્ષો પડવાનો અવાજ આવ્યો. માં યશોદા, નંદ બાબા, આ દરેક લોકો બહાર આવ્યા છે. જ્યાં જોવે તો 2 વૃક્ષો ધરાશાયી થયા છે. 2 વૃક્ષના મધ્યની અંદર થડમાં ભગવાન કૃષ્ણ રમે છે. એકદમ દોડતા જઈ માએ દામણાથી એને છોડી લાલાને તેડી અને સીધા ગૌશાળામાં ગયા અને કહે છે કે આજ મારા લાલા ઉપરથી ઘાત ગઈ. નહીં ને કદાચ આ વૃક્ષ મારા દીકરા ઉપર પડ્યું હોત તો? થોડો સમય પસાર થયો એટલે માં યશોદા નંદ બાબાને કહે છે, નંદરાય સાંભળ્યું, ચાલો ને આપણે ક્યાંક બીજે રહેવા જતા રહીએ, અહીંયા મારા દીકરા પર બહુ ઘાતો જાય છે, ચાલો ને આપણે ક્યાંક રહેવા જતા રહીએ.
નંદ બાબા કહે છે યશોદા ક્યાં જવું રહેવા માટે, ક્યાં જાશું આપણે? બાજુમાં ઉભેલો ગોવાળિયો કહે છે બાબા જો જવું હોય તો અહીંથી નજીકમાં જ વૃંદાવન છે, અને વૃંદાવનમાં જશું તો આપણને બે કામ થશે, આપણને રહેવા માટે સારી જગ્યા પણ મળશે અને આપણી ગાયોને નિરણ પણ મળી જશે. તો ચાલો ને આપણે વૃંદાવનમાં જઈએ. નંદ બાબાએ આ પ્રસ્તાવને વધાવ્યો છે. ચાલો ભાઈઓ તો વૃંદાવનમાં જઈએ. રહેવા માટે જવાનું નક્કી કરી નાખ્યું, પણ વૃંદાવનમાં ભગવાન જાય ત્યાર પહેલા અહીંયા ગોકુળની અંદર ભગવાને સુખિયા માલણ ઉપર અનુગ્રહ કર્યો છે. સુખિયા માલણ ઉપર અનુગ્રહ કર્યો ભગવાને. સુખિયા જ્યારે પણ ફળ વેચવા જાય ત્યારે નંદ બાબાના ઘરને 4 પરિક્રમાઓ કરે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. આ મંત્રનો જાપ કરે છે અને આ જ મહામંત્ર તમને ઉગારશે સાહેબ. વૃંદાવનમાં જાવ તોય ભલે, ગોકુળમાં જાવ તોય ભલે, ચાહે મથુરા હોય તોય ભલે, દરેક લોકો એક જ મંત્ર જાપ કરે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. મથુરાજીના ચોબા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. કદંબ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. નારદ કેરી વીણા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. આ મંત્રનો જે માણસ જપ કરે એ માણસ ક્યારેય અવગતિને ન પામે. એ માણસ હંમેશને માટે મોક્ષ ગતિને પામે છે. શ્રી કૃષ્ણ શરણમ મમનો જપ વિધાન કરતી કરતી એ સુખિયા બરાબર નંદ બાબાના ઘરને પરિક્રમા કરીને જ્યાં નીકળવા જાય ત્યાં એકદમ ભગવાન કૃષ્ણ દોડતા આવીને કહે છે એ સુખિયા તું બધાને ફળ આપે છે, મને ફળ આપને. સુખિયા કહે છે બસ આજ તો રાહ જોતી હતી ક્યારે કૃષ્ણ મારી પાસે ફળ માગે. પણ અહીંયા એને ભાવ વ્યક્ત કર્યો છે કનૈયા એમને ફળ ન મળે, આના બદલામાં કંઈક આપવું પડે. શું આપવું પડે? જુવાર આપવી પડે. ઊભી રે હું હમણાં આવ્યો. કનૈયો એકદમ દોડતા દોડતા અંદર જાય અને જુવારનું ભરેલું પાત્ર હતું એમાંથી ભગવાને ખોબો ભર્યો અને વળી પાછા દોડતા આવે છે. એક તો ખોબા નાના નાના છે, એમાંય ભગવાન દોડતા દોડતા આવે તો થોડા ઘણા દાણાઓ એમાંથી ઢોળાઈ ગયા, થોડા ઘણા વધ્યા છે. આવીને ઉભા રહ્યા ભગવાન, લે સુખ્યા હું આ જુવાર લઈ આવ્યો. ભાગવતકાર એમ કહે છે સુખિયાએ એ દિવસે બીજા કોઈને ફળ નથી વેચ્યા. બધા ફળ, આખા ફળનો ટોપલો જેટલો હતો ને એ બધો ટોપલો ભગવાન કૃષ્ણના ચરણારવિંદમાં ઠલવી દીધો. લે કૃષ્ણ બધા ફળ તારા. અનાજ લેવા માટે એને એક વસ્ત્રને બિછાવ્યું. વસ્ત્રને જ્યાં બિછાવ્યું એમાં કૃષ્ણએ થોડા ઘણા દાણા હતા એ મૂક્યા, એમાં પધરાવ્યા. એમ નથી કીધું કે મારે વધારે દાણા જોઈએ છે, પણ સંતોષ માની જેના હાથથી જોઈતું હતું એના હાથથી મને મળ્યું છે, સંતોષ મળ્યો એટલે એને તરત જ એ વસ્ત્રને બાંધી લઈ પોતાના ટોપલામાં મૂકીને હરખાતી હરખાતી પોતાના ઘરે ગઈ. જ્યાં ઘરે જઈને એ પાત્રને ખોલે, એ વસ્ત્રને ખોલે, એમાંથી જુવાર ન નીકળ્યા, સાચા મોતી નીકળ્યા છે. ભગવાને સુખિયા ઉપર અનુગ્રહ કર્યો છે. મહાપુરુષો કહે છે આ જગતમાં સાચા સુખી કોણ છે? જે માણસને સંતોષ છે એ માણસ સુખી છે આ જગતનો. પણ સંતોષ તો ક્યાં કોઈને થાય? 2 રૂપિયા થાય એટલે 5 થવા જોઈએ, 5 થાય એટલે 10 તો થઈ જ જવા જોઈએ. ડબલમાં જ આપણે હાલવાનું. ડબલ સિવાય વાત નહીં. એમાં તો આપણે પછી ભેળવાઈ જાય. બોલા 1 ના 2 કરવા આવે હસોડા લઈને જાય. ગાંઠનું ગોપીચંદન જાય છે. સુખિયા ઉપર ભગવાને અનુગ્રહ કર્યો છે. ત્યારબાદ ત્યાંથી વૃંદાવનમાં જવા માટે બધા લોકો નીકળ્યા છે. વૃંદાવનમાં જઈને વૃંદાવનમાં કદાચ જે લોકો ગયા હશે એને ખબર હશે, હજી અમારા રામ તો નથી પૂગ્યા. ત્યાં જવું તો જોશે. વૃંદાવનમાં 3 પર્વતો છે. કેટલા લોકો વૃંદાવન જઈ આવ્યા છો? કેટલા 3 પર્વતો જોયા તમે લોકોએ વૃંદાવનમાં કે નથી જોયા? ભાગવતકાર એમ લખે છે કે વૃંદાવનમાં 3 પર્વત મુખ્ય છે. જો કે એમ તો ત્યાં પર્વતો તો છે જ, પણ ત્યાંના 3 પર્વતો મુખ્ય છે. એક
બરસાનાનો પર્વત, ત્યાં ટેકરી ઉપર જે રાધાજી બિરાજે. બીજો ગોવર્ધન પર્વત અને ત્રીજો નંદગાવનો પર્વત. એ નંદગાવ પણ ટેકરી ઉપર છે. એ 3 પર્વત એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ તરીકે ત્યાં ભાગવતકાર બતાવે છે. બરસાનાનો પર્વત એ બ્રહ્માનું રૂપ છે, ગોવર્ધન પર્વત એ વિષ્ણુ સ્વરૂપ છે અને નંદગાવનો પર્વત છે એ ભગવાન શિવ સ્વરૂપ છે. આ 3 પર્વતોની ત્યાં ચર્ચાઓ બતાવી છે. એ 3 પર્વતોની ચર્ચા બાદ એ વૃંદાવનમાં સૌ લોકો રહેવા માટે આવ્યા છે. વૃંદાવનમાં આવીને ભગવાન કૃષ્ણ કહે છે, માં મારે ગાયો ચરાવવા જવું છે. માં કહે છે, નહીં હો લાલા, તું નાનો છે, હજી ગાયો ચરાવવા ન જવાય. નહીં માં, મારે જવું છે. ભગવાને બહુ હઠ કરી એટલે માં કહે છે, લાલા એક કામ કર, જવું હોય તો તારા મિત્રોની સાથે વાછડાઓ ચરાવવા જા, ગાયો ચરાવવા તો નહીં જવા દઉં તને, હજી તું નાનો છે. ભગવાન વાછડાઓ ચરાવવા જાય છે, પણ એની અંદર બરાબર એક વત્સાસુર નામનો રાક્ષસ વાછરડાનું રૂપ લઈ અને ભળી ગયો. અને એ સમયે વત્સાસુરને એમ હતું કે હું લાગ જોઈને એને મારી દઈશ. ભગવાન ઓળખી ગયા કે આ કોઈક બીજું આવ્યું છે. એટલે એને દાવને પ્રશ્ન કર્યો, દાવ આ વાછરડું કંઈક અલગ દેખાય છે. દાવ કહે છે, જરા જોઈ લેને શું છે. કનૈયાએ જોયું તો આ તો વત્સાસુર નામનો રાક્ષસ છે. બરાબર છે. ભગવાન બધા વાછડાઓને છોડી અને એ વાછડાના ટોળામાં રહેલો વત્સાસુર છે એની પાસે જઈ અને ભગવાન એના શરીર ઉપર હાથ ફેરવે છે. વત્સાસુર બોલ્યો, હવે બરાબર ફસાયો. લ્યો, વત્સાસુર બોલ્યો, હવે બરાબર ફસાયો. ભગવાન મનમાં બોલ્યા, ફસાયો ખરો પણ દીકરા હું નહીં, તું ફસાવી, હું નહીં. ભગવાન એના મસ્તક ઉપરથી હાથ ફેરવતા ફેરવતા, પીઠ પાછળ હાથ ફેરવતા ફેરવતા બરાબર પાછળના ભાગમાં ગયા અને પાછળના 2 પગ પકડી અને એવો ગોળ ગોળ ઘુમાવ્યો જાણે ધોબી કપડાને ફેરવી ફેરવીને પછાડે એમ ભગવાને ધરતી પર પછાડ્યો અને ભગવાને વત્સાસુરનો વધ કર્યો અને ગોવાળિયાઓ બોલ્યા છે, બોલીએ વૃંદાવન વિહારી લાલ કી જય. ભગવાને વત્સાસુરનો વધ કર્યો છે. વાછડાનું રૂપ લઈને આવ્યો હતો. ત્યારબાદ ભગવાને યમુનાના કિનારે એક બકાસુરનો વધ કર્યો છે. બગલો. બગલો એટલે દંભની કથા છે. જીવનમાં દંભ ન રાખશો. બગલો એટલે દંભ છે, અભિમાન છે. કોઈ પણ જગ્યાએ તમે ક્યારેય દંભ ન કરશો. ચાહે એ તમે ભગવાનની ભક્તિ કરો, ચાહે દાન દો, ચાહે પૂજા કરો, ચાહે તમારા પરિવારની અંદર તમે કોઈ કર્મ કરો, પણ ક્યારેય તમે જિંદગીમાં ક્યારેય અભિમાન ન કરશો, દંભ ન કરશો. દંભ ક્યારેય કોઈનો ટેકો જ નથી સાહેબ. અને એમાં ખાસ કરીને ભગવાનની ભક્તિ કરો ત્યારે તો ક્યારેય દંભ ન કરશો સાહેબ. ભગવાનની ભક્તિમાં તમે દંભ ન રાખશો. બીજી વાત, ભગવાનની ભક્તિમાં તમે ક્યારેય સ્વાર્થ ન રાખશો. ભગવાનની ભક્તિમાં તમે સ્વાર્થ ન રાખો. પણ આપણે તો એમાંય સ્વાર્થ હોય. મારું આમ થશે તો તમારું આમ કરી નાખે, મારું આ કામ થઈ જાય તમારા 2 શ્રીફળ વધેરી નાખે, મારું આ કામ થઈ જાય તમારા 2 દીવા કરી નાખે, થઈ જાય તો. બાકી તમે કોઈ દી રાહ જોતા નહીં. હજી સુધીમાં આપણે ક્યારેય એવો સંકલ્પ નથી કર્યો કે ભગવાન હું આ કામ કરું છું, મારે આ કામ કરવાનું છે, હું તમારું આ કામ કરી નાખું, તમારી આ પૂજા કરી નાખું છું, સારું લાગે તો મારું કામ કરજો. આવું આપણે કોઈ દી ભગવાન પાસે કર્યું નથી. તમે મારું કરી નાખો તો હું તમારું કરું. ભગવાનની ભક્તિમાં તમે ક્યારેય દંભ ન રાખશો સાહેબ. મનને એકાગ્ર કરીને ભગવાન